એટલે ડાયો માણ કેને કહેવાય ખબર હે? પોતાનું કામ સાધી લે, ડરતા ડરતા ફાંકી લેવાનું, સંસારના ચીચોડા આમને આમ ચાલુ રહેવાનું, એની વચ્ચેથી આ કામ કરવાનું હો. અને હવે તો બહુ કોઈ આની પ્રેરણા નહીં કરે ને વાતું નહીં કરે. ઉપરથી તમારું માન સન્માન કરી લેશે, વાવા કરી લેશે, જય જયકાર થઈ જશે. તમારી વાસના કેટલી બળી, વૃત્તિ ભગવાનમાં કેટલી જઈને મળી, કોઈ હવે પૂછવાનું નથી. પહેલાં સંતો પૂછતા કેવી માનસી પૂજા થાય રહી, ધ્યાન મહારાજમાં થાયરું નથી થતું. હવે બધું બંધ. પોતાની રીતે તમે થોડું કરી લો તો ભલે, નકર તું તોજી કર હવે. હા, તમે અહીંયા જરાક આવી જાય, તમને જરાક અમે ભુજમાં આવશો વખાણી લેશું. તમે અહીંયા અમે આવી તો તમે અમને વખાણી લો છો, અમે તમે બહુ ધજો. ભુજમાં આવો તો અમે તમને કંઈ કે તમે બહુ ધજો. હા, પછી આવો ભાઈ હું જેવી તું થા. અમારું બંધ ને તમારું બંધ, પણ છેલ્લે વિમાન નહીં આવે. હા, એરપોર્ટે ગાડી લેવા આવશે, ચા નાસ્તા બેડ ઉપર આવી જશે, વીઆઈપી રૂમ મળી જશે, એસીવાળા ઓરડા મળી જશે, બધું થશે. પણ અંતરમાં શાંતિ અખંડ જોતી હોય ને જન્મો જન્મ બધા મટાડીને મહારાજના ધામમાં જવું હોય છેલ્લે તો કાંક કરવું પડશે એક્સ્ટ્રા. હટકે ચલના પડેગા. બાકી લોલે લોલ હમણાં જેમ હાલેરા ગાડા, ન અમે તમને એકે શબ્દ કહીએ કે ન તમે અમને એકે શબ્દ કહીએ ગો. બાકી જેને મૂર્તિનો સ્વાર્થ હોય એ તો ઘા સહન કરે, 5-5 ખાસડા મારે ને તો એમ રાજી થાય કે મને કોઈક વઢ્યું. એ બધું બંધ થઈ ગયું. હવે તો માખણ પાલીસી થઈએ ચાલુ, ખાવાનું માખણ બંધ થઈ ગયો, ચોપડવાનું ચાલુ થયું. સમજે ને? પહેલાં માખણ ખવડાવતા ને હવે ચોપડે.